વિભાગ એ, જેની અંદર 20 MCQ આપેલા છે. એકમ કસોટીમાં વિભાગ એમાં 5 પ્રશ્ન પૂછાતા હોય છે, દરેકનો 1 ગુણ હોય છે. તો ચાલો આપણે હવે આન્સર કી સોલ્વ કરીએ. પ્રશ્ન 1, આજના આધુનિક યુગમાં કયા પ્રકારની પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે? તમે અહીંયા 4 વિકલ્પ જોઈ શકો છો, જેમાં સાચો જવાબ છે આર્થિક પ્રવૃત્તિ. તો આજના આધુનિક યુગમાં કયા પ્રકારની પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે? તો એનો જવાબ આવશે વિકલ્પ એ, આર્થિક પ્રવૃત્તિ. પ્રશ્ન 2, નીચેની પ્રવૃત્તિઓમાંથી કોનો સમાવેશ બિન આર્થિક પ્રવૃત્તિમાં થતો નથી? અહીંયા બિન આર્થિક પ્રવૃત્તિની વાત કરી છે, તો જેને અંદર તમે જોઈ શકો છો દેશ સેવા બિન આર્થિક પ્રવૃત્તિ છે, સમાજ સેવા પણ બિન આર્થિક પ્રવૃત્તિ છે, લાગણી પણ બિન આર્થિક પ્રવૃત્તિ છે. તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, ખેડૂત અનાજનું ઉત્પાદન કરે તેનો સમાવેશ બિન આર્થિક પ્રવૃત્તિમાં થતો નથી. તો સાચો જવાબ આવશે વિકલ્પ સી. પ્રશ્ન 3, વ્યવસાય કરનાર વ્યક્તિ સેવાના બદલામાં કયા પ્રકારનું વળતર મેળવે છે? સેવાના બદલામાં કયા પ્રકારનું વળતર મેળવે છે? તમે ધ્યાનથી ઓપ્શન જોઈ શકો છો. વ્યવસાય, તો સેવાના બદલામાં સાચો જવાબ આવશે ફી. વ્યક્તિ જ્યારે સેવા આપે છે તો બદલામાં વળતર તરીકે એ ફી લેતા હોય છે. વિકલ્પ 4, રોજગાર એટલે શું? તો તમે ઓપ્શન જોઈ શકો છો. રોજગાર એટલે સાચો જવાબ આવશે નોકરી. પ્રશ્ન 5, શાળામાં શિક્ષણ કાર્ય કરતો શિક્ષક કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરે છે? તો પ્રશ્ન 5નો જવાબ, શાળામાં શિક્ષણ કાર્ય કરતો શિક્ષક કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરે છે? તો સાચો જવાબ આવશે રોજગાર. પ્રશ્ન 6, નીચેનામાંથી કયું લક્ષણ ધંધાનું નથી? તમે જોઈ શકો છો વિકલ્પ સી બધાથી અલગ પડે છે. જે સાચો જવાબ છે તો વિશિષ્ટ જ્ઞાન એ ધંધાનું લક્ષણ નથી. પ્રશ્ન 7, ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ કયો છે? તો 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ આવશે નફો. પ્રશ્ન 8, માલના ઉત્પાદન સ્થળેથી ઉપભોક્તા સ્થળ સુધી લઈ જવામાં આવે એટલે કયા દૃષ્ટિગુણનું સર્જન થાય છે? તો એક જગ્યાએથી બીજા જગ્યાએ માલ લઈ જવામાં આવે છે એટલે સ્થળ દૃષ્ટિગુણનું સર્જન થાય છે. સાચો જવાબ આવશે સ્થળ. પ્રશ્ન 9, વેપારમાં કેટલા પક્ષકાર હોય છે? તો સાચો જવાબ આવશે 2 પક્ષકાર હોય છે. પ્રશ્ન 10, સ્ટીલ ઉદ્યોગ કયા પ્રકારનો છે? ધ્યાનથી જુઓ. તો સ્ટીલ ઉદ્યોગ ગૌણ ઉદ્યોગ પ્રકારનો છે, ખાસ ધ્યાન રાખો. પ્રશ્ન 11, વીમાના લેખિત કરારને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ આવશે વીમા પોલિસી. વીમાના લેખિત કરારને વીમા પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 12, એક વ્યક્તિએ 6 લાખની વસ્તુનો 5 લાખનો વીમો ઉતરાવેલો હોય, પરંતુ વસ્તુ સંપૂર્ણ નાશ પામતા વીમા કંપની કેટલું વળતર ચૂકવશે? ધ્યાન રાખો, વસ્તુ સંપૂર્ણ નાશ પામી છે, 5 લાખનો વીમો ઉતરાવેલ છે, તો સાચો જવાબ આવશે વિકલ્પ ડી, 5 લાખ. ફરીથી રિપીટ કરી દઈએ. સાચો જવાબ આવશે 5 લાખ. પ્રશ્ન 13, કયા પ્રકારના વીમામાં વીમો ઉતારનાર વ્યક્તિ નક્કી કરેલ પ્રીમિયમ નક્કી કરાયેલ સમય અંતરે આજીવન ભરે છે? તો અહીંયા સાચો જવાબ આવશે જિંદગીનો વીમો. પ્રશ્ન 14, સામાન્ય વીમાના કેટલા પ્રકારો છે? તો સાચો જવાબ આવશે સામાન્ય વીમાના 3 પ્રકાર છે. પ્રશ્ન 15, એફડીઆઈનું પૂર્ણ રૂપ જણાવો. તો એફડીઆઈનો પૂર્ણ રૂપ છે, સાચો જવાબ છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એટલે વિકલ્પ ડી એનો સાચો જવાબ છે. પ્રશ્ન 16,
ટપાલ ખાતાની કુલ પોસ્ટ ઓફિસોમાંથી આશરે કેટલા ટકા પોસ્ટ ઓફિસ ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે? તો સાચો જવાબ છે વિકલ્પ ડી, 90% આવશે. પ્રશ્ન 17, જાહેર ભવિષ્ય નિધિ ખાતાની મુદત કેટલા વર્ષની હોય છે? ખાસ ધ્યાન રાખજો, જાહેર ભવિષ્ય ખાતાની મુદત 15 વર્ષની હોય છે. વિકલ્પ સી જવાબ આવશે. પ્રશ્ન 18, ખાસ ધ્યાન રાખજો, ઈ મની ઓર્ડર દ્વારા કેટલા કલાકમાં નાણાં વ્યક્તિને તેના સરનામે ચૂકવવામાં આવે છે? તો એનો સાચો જવાબ છે વિકલ્પ ડી, 24 કલાકમાં ઈ મની ઓર્ડરના નાણાં સામેની વ્યક્તિને ચૂકવવામાં આવે છે. પ્રશ્ન 19, વિશિષ્ટ વખારમાં નીચેનામાંથી કયા પ્રકારના માલનો સમાવેશ થતો નથી? તો વિશિષ્ટ વખારમાં ફટાકડા, પેટ્રોલ, શાકભાજી વિશિષ્ટ છે. અહીંયા સમાવેશ થતો નથી એવી વાત કરી છે, તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, ટીવી. પ્રશ્ન 20, તમે જોઈ શકો છો, BRTS સેવાનો ઉપયોગ નીચેનામાંથી કયા શહેરમાં થાય છે? તો તમે મહેસાણા પણ ગયા હશો, ભાવનગર, નવસારી, અમદાવાદમાં તમે જોયું હશે BRTSની બસો ચાલતી હોય છે. તો અહીંયા સાચો જવાબ આવશે અમદાવાદ શહેરમાં BRTS સેવાનો ઉપયોગ થાય છે. અને BRTSનું પૂરું નામ પણ ખાસ તૈયાર કરી લેશો, બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ. અને ઈ મની ઓર્ડરને IMO તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, IMO એટલે કે ઇન્સ્ટન્ટ મની ઓર્ડર. ફરીથી રિપીટ કરું છું, ધ્યાન રાખજો, IMOનું પૂર્ણ નામ ઇન્સ્ટન્ટ મની ઓર્ડર છે અને BRTSનું પૂરું નામ છે બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ. હવે આપણે જોઈએ વિભાગ બી તરફ. અહીંયા પ્રશ્ન નંબર 1 છે, બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો એનો જવાબ છે નફાના વળતર સિવાય જે પણ પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે, અથવા જે પ્રવૃત્તિનો હેતુ વળતરનો ના હોય તેવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. અગાઉ તમે જોઈ ચૂક્યા છો, સમાજ સેવા, દેશ સેવા જે છે એ બિન આર્થિક પ્રવૃત્તિઓ છે. પ્રશ્ન 2, આર્થિક પ્રવૃત્તિના કોઈ પણ 2 ઉદાહરણ આપો. વાત કરી છે આર્થિક પ્રવૃત્તિ, તો તમને ખ્યાલ છે ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, આ બધા શું છે? આર્થિક પ્રવૃત્તિ કરતા હોય છે. તો અહીંયા ફક્ત નામ લખવાના છે તમારે. ચાર્ટર્ડ એકાઉન્ટ પણ, એન્જિનિયર, આ વગેરે આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ છે. પ્રશ્ન 3, જોખમ અને અનિશ્ચિતતા કયા પ્રકારની પ્રવૃત્તિમાં રહેલા છે? તો સ્વાભાવિક છે, જોખમ અને અનિશ્ચિતતા કયા પ્રકારની, અહીંયા ધ્યાનથી જુઓ, તો આર્થિક પ્રવૃત્તિમાં રહેલા છે. તો જોખમ અને અનિશ્ચિતતા આર્થિક પ્રવૃત્તિમાં રહેલા છે, એ રીતે જવાબ લખવાનો. 4, ધંધાની કાર્યક્ષમતાને શેના દ્વારા માપી શકાય? શેના દ્વારા મતલબ નફા દ્વારા માપી શકાય છે. તો પ્રશ્ન 4 નો જવાબ આવશે ધંધાની કાર્યક્ષમતાને નફા દ્વારા માપી શકાય છે. પ્રશ્ન 5, સમય દૃષ્ટિકોણનું સર્જન કેવી રીતે થાય છે? તો જવાબ છે માલની જરૂરિયાત ન હોય ત્યારે તેનો સંગ્રહ કરીને જરૂરિયાતના સમયે પૂરો પાડવામાં આવે ત્યારે સમય દૃષ્ટિકોણનું સર્જન થાય છે. ખાસ ધ્યાન રાખો, જ્યારે માલની જરૂરિયાત ન હોય ત્યારે સંગ્રહ કરીને જરૂરિયાતના સમય પૂરો પાડવામાં આવે ત્યારે સમય દૃષ્ટિકોણનું સર્જન થાય છે. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ધંધાની શરૂઆતથી અંત સુધીમાં શેની જરૂર રહે છે? તો સ્વાભાવિક છે, ધંધાની શરૂઆતથી અંત સુધી તો જવાબ રહેશે શેની જગ્યાએ? મૂડીની જરૂરિયાત રહે છે. ધંધાની શરૂઆતથી અંત સુધીમાં મૂડીની જરૂરિયાત રહે છે. પ્રશ્ન 7, ધંધાના દ્રષ્ટિકોણથી પ્રવૃત્તિનું સાતત્ય એટલે શું? ધ્યાન રાખજો, પ્રવૃત્તિની સાતત્ય મતલબ સતત ચાલતું રહેવું. તો કહી શકાય ધંધાની પ્રવૃત્તિ સતત ચાલતી રહે તે. પ્રશ્ન 7 નો જવાબ આવશે ધંધાની પ્રવૃત્તિઓ સતત ચાલતી રહે તેનું સાતત્ય કહેવાય છે. પ્રશ્ન 8, વેપારના પ્રકારો જણાવો. તો વેપારના 2 પ્રકારો છે, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. પ્રશ્ન 9, વિતરણની દ્રષ્ટિએ આંતરિક વેપારના કેટલા ભાગ પડે છે? તો વિતરણની દ્રષ્ટિએ આંતરિક વેપારના 2 ભાગ પડે છે.
જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. પ્રશ્ન 10. મેદામાંથી બિસ્કિટનું ઉત્પાદન કરવું એ કયા પ્રકારના ઉદ્યોગમાં સમાવેશ થાય છે? તો જવાબ લખી દેવાનો, આનુષંગિક પ્રકારના ઉદ્યોગમાં સમાવેશ થાય છે. આનુષંગિક. તો પ્રશ્ન 10 માં જવાબ આવશે આનુષંગિક ઉદ્યોગમાં સમાવેશ થાય છે. પ્રશ્ન 11. કુદરત ઉપર નિર્ભર રહી ઉત્પાદન પ્રવૃત્તિ કરતા ઉદ્યોગને કયા પ્રકારના ઉદ્યોગ કહેવામાં આવે છે? તો 11માં લખવાનું છે, જવાબ આવશે પ્રાથમિક કે મૂળભૂત પ્રકારના ઉદ્યોગ કહેવામાં આવશે. તો પ્રશ્ન 11 નો જવાબ આવશે કુદરત ઉપર નિર્ભર રહી ઉત્પાદન પ્રવૃત્તિ કરતા ઉદ્યોગને પ્રાથમિક કે મૂળભૂત પ્રકારના ઉદ્યોગ કહેવામાં આવે છે. પ્રશ્ન 12. હયાતીનો વીમો એટલે શું? તો હયાતીનો વીમો એટલે કે વીમાનો સમય નક્કી હોય છે અને આ સમય દરમિયાન અથવા તો વીમાનો સમય પૂરો થાય ત્યારે અથવા તે સમય દરમિયાન જો વ્યક્તિનું મૃત્યુ થાય તો તેને વારસદારને તે રકમ મળતી હોય છે. આ રીતે જવાબ લખી શકો છો. પ્રશ્ન 13. માલ હેરફેરના વીમાના પ્રકારમાં કયા પ્રકારના વીમા પ્રીમિયમનો દર ઊંચા હોય છે? જો કયા વીમા પ્રીમિયમનો દર ઊંચા હોય છે? તો હવાઈ વીમો. ખાસ ધ્યાન રાખજો, હવાઈ વીમાના પ્રીમિયમનો દર ઊંચા હોય છે. પ્રશ્ન 14. વ્યક્તિના આરોગ્યની જાળવણી અને સારવાર માટે કયો વીમો ઉતરાવવામાં આવે છે? તો વ્યક્તિના આરોગ્યની જાળવણી અને સારવાર માટે કયો વીમો ઉતરાવવામાં આવે છે? તો જવાબ આવશે જિંદગીનો વીમો. પ્રશ્ન 15. અગાઉ વાત કરી ચૂક્યા છીએ. BRTSનું પૂરું નામ છે બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ. પ્રશ્ન 16. IMOનું પૂરું નામ ખાસ ધ્યાન રાખજો, ઇન્સ્ટન્ટ મની ઓર્ડર. પ્રશ્ન 17 પણ ખાસ યાદ રાખો, ઈ મની ઓર્ડર દ્વારા વધુમાં વધુ કેટલી રકમ મોકલી શકાય છે? ઈ મની ઓર્ડરની વાત કરી છે તો જવાબ આવશે 1 થી 5000. ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન 18. માલિકીની દ્રષ્ટિએ વખારના પ્રકારો જણાવો. તો ખાનગી વખાર અને જાહેર વખાર. પ્રશ્ન 19. મલ્ટિપલ યુનિટ ટ્રેન એટલે શું? તો એનો જવાબ આવશે ટ્રેનના બધા અથવા કેટલાક ડબ્બા ચાલક બળ ધરાવતા હોય તો તેને મલ્ટિપલ યુનિટ ટ્રેન કહે છે. પ્રશ્ન 20. દરિયાકાંઠાના વિસ્તારમાં કેવા પ્રકારની સર્વિસ ખૂબ જ લાભદાયક રહે છે? તો જવાબ આવશે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ફેરી સર્વિસ ખૂબ જ લાભદાયક રહે છે. ખાસ ધ્યાન રાખો, દરિયાકાંઠાના વિસ્તારમાં ફેરી સર્વિસ ખૂબ જ લાભદાયક રહે છે. હવે વિભાગ સી જુઓ. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. તમે ધ્યાનથી જોઈ લેશો અને આના જવાબ તમે તૈયાર કરી લીધા હશે. તો જુઓ, વ્યવસાય સ્વતંત્ર પ્રવૃત્તિ છે, સમજાવો. આના જવાબ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. રોજગારમાં નિશ્ચિત વેતન ઉપરાંત અન્ય કયા લાભો મળે છે? પ્રશ્ન 3. વ્યવસાય પ્રવૃત્તિના કોઈ પણ 2 ઉદાહરણ આપો. પ્રશ્ન 4. રોજગાર પ્રવૃત્તિના કોઈ પણ 2 ઉદાહરણ આપો. પ્રશ્ન 5. રોજગાર પરાવલંબી પ્રવૃત્તિ છે, સમજાવો. 6. હક બદલાનો સિદ્ધાંત સમજાવો. 7. પાઇપલાઇન દ્વારા વહન કઈ પેદાશો માટે યોગ્ય છે? 8. માલિકીની દ્રષ્ટિએ વખારના પ્રકારો જણાવો. પ્રશ્ન 9. જળ માર્ગે વાહન વ્યવહાર કયા સાધનો દ્વારા થાય છે? પ્રશ્ન 10. પશુઓ દ્વારા માનવ અને માલ સામાનની હેરફેરના 2 ઉદાહરણો આપો. તો આ પ્રશ્નોની તૈયારી ખૂબ જ સરસ રીતે બોર્ડની પરીક્ષા માટે કરવાનું રાખશો. વિભાગ ડી ની અંદર જુઓ, દરેક પ્રશ્નના 3 ગુણ છે. અહીંયા કુલ 10 પ્રશ્નો આપેલા છે. તમને 4 પ્રશ્ન પૂછાઈ શકે છે, કોઈ પણ 2 લખવાના હોય છે. તમે જોઈ શકો છો, ધ્યાનથી જોઈ. નીચે આપેલા ઉદાહરણો આંતરિક વેપાર કે આંતરરાષ્ટ્રીય વેપારના છે તેની ઓળખ કરી જણાવો. અમદાવાદનો વેપારી મહેસાણામાં માલનું વેચાણ કરે, દિલ્હીનો વેપારી સુરતમાં માલનું વેચાણ કરે અને હૈદરાબાદનો વેપારી વિદેશમાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં માલનું વેચાણ કરે. પ્રશ્ન 2. વેપાર અને વાણિજ્યનો તફાવત સ્પષ્ટ કરો. કોઈ પણ 3 મુદ્દાઓ, કારણ કે 3 ગુણનો પ્રશ્ન છે. વેપાર એ સતત ચાલતી પ્રવૃત્તિ છે, સમજાવો. વેપારની કોઈ પણ 3 લાક્ષણિકતા જણાવો. વાણિજ્યની કોઈ પણ 3 સહાયક સેવાઓ જણાવો. જોઈ શકો છો ધ્યાનથી. પ્રશ્ન 6. ત્રાહિત પક્ષના વીમા વિશે ઉદાહરણ સહિત સમજાવો. પ્રશ્ન 7. સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંત વિશે સમજાવો.
પ્રશ્ન 8 વીમા નિયમન અને વિકાસ સત્તા ઈરડા વિશે ટૂંકમાં સમજૂતી આપો. વીમા નિયમન અને વિકાસ સત્તા એને ઈરડા કહેવામાં આવે છે, એના વિશે સમજૂતી આપો, ખાસ ધ્યાન રાખો. ટપાલ ખાતાની અન્ય આનુષંગિક સેવાના કોઈ પણ 3 ઉદાહરણો આપો. પ્રશ્ન 10 પાર્સલ સેવાઓ વિશે સમજૂતી આપો. આ રીતે 10 માંથી 4 પૂછાતા હોય છે અલગ અલગ જગ્યાએ. વિભાગ ઈ તમે જોઈ શકો છો દરેક પ્રશ્નને 5 ગુણ છે. આ 5 માંથી પણ અલગ અલગ 2 પ્રશ્નો પૂછાયેલા હશે. તમારે 5 પ્રશ્નોની સરસ રીતે તૈયારી કરો. તમે ધ્યાનથી જુઓ પ્રશ્નો. ટપાલ સેવામાંથી નીચે આપેલી સેવાઓની સમજૂતી આપો. સ્પીડ પોસ્ટ, કિસાન વિકાસ પત્ર, માસિક આવક યોજના, ટાઈમ ડિપોઝિટ, નોંધાયેલી પોસ્ટ. તમે જોઈ શકો છો. ખાસ ધ્યાન રાખો ટપાલ સેવામાંથી નીચે આપેલી સેવાઓની સમજૂતી આપો. તમે જોઈ શકો છો આ રીતે ઘણા પ્રશ્નો છે. એમાં ખાસ ધ્યાન રાખવાનું છે વખારનો અર્થ આપી જકાતની દ્રષ્ટિએ તેના પ્રકારો સમજાવો. વીમાનો અર્થ આપી તેના સિદ્ધાંતો પણ સમજાવો. પરીક્ષામાં ઘણીવાર પૂછાતા હોય છે આ પ્રશ્ન વખાર અને વીમાના. જીવન વીમાના પ્રકાર જણાવો તેના વિશે સમજૂતી આપો. વીમાના ખાનગીકરણ વિશે સમજૂતી આપો. આ રીતે આ કસોટી હોય છે. તો તમે આ રીતે સરસ રીતે તૈયાર આ પ્રશ્નો કરેલા હશે જ. અને આની આન્સર કી આપણે બાકીના નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.